હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય તેવા ગુજરાતી ખાટા લાઈવ ઢોકળા બનાવીશું. પરફેક્ટ દાળ ચોખાના માપ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો. નાની નાની ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે આજે આ ગુજરાતી ખાટા લાઈવ ઢોકળા બનાવીશું. તો જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા અને જાળીદાર ખાટા લાઈવ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા માપ જોઈ લઈએ. તો અહીંયા દાળ અને ચોખાને મેં પહેલેથી જ પલાળ્યા છે, તો હવે તેમનું માપ બતાવી દઉં. તો અહીંયા મેં ગ્લાસના માપથી લીધું છે. તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ વાટકાના માપથી લઈ શકો છો. હવે અહીંયા મેં 3 ગ્લાસ જેટલા ચોખા લીધા છે અને 1/4 કપ એટલે કે અડધો ગ્લાસ જેટલો મેં ચણાનો દાળ અને 1/4 કપ મગની દાળ લીધી છે. અહીંયા જો તમારે મગની દાળ ન લેવાની હોય તો તમે 1 આખો ગ્લાસ ચણાની દાળ લેવાની રહેશે. મગની દાળથી પોચા રૂ જેવા અને જાળીદાર બનશે. તો અહીંયા 3 ભાગ ચોખાનો અને ચોથો ભાગ ચણાની દાળનો લેવાનો રહેશે. હવે બધું જ એને દાળ અને ચોખાને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને તેને ઓવરનાઇટ માટે મેં પલાળી દીધું હતું. હવે ઓવરનાઇટ પલળી ગયા બાદ દાળ અને ચોખાને મોટા એવા મિક્સર જારમાં પીસી લઈશું. તો અહીંયા મિક્સર જારમાં જેટલું સમાય એટલું ઉમેરી દઈશું. હવે ખટાશ માટે અહીંયા 2 મોટા ચમચા જેટલું ખાટું દહીં અને થોડું એવું પીસવા માટે પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને મસ્ત એવું ઢોકળા માટેનું ખીરું બનાવી લઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવું ઢોકળા માટેનું ખીરું બની રેડી થઈ ગયું છે. હવે અહીંયા એક મોટું વાસણ લઈશું અને જે આપણે ખીરું બનાવ્યું છે તેમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આવી જ રીતના બધા જ દાળ અને ચોખાનું મસ્ત એવું ઢોકળા માટેનું ખીરું બનાવી લઈશું. તો આવી જ રીતના બધા જ ખીરુંને મેં સારી રીતના ઢોકળા માટેનું ખીરું બની ગયું છે. હવે આપણે એને આથો લાવવા માટે મૂકવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા માત્ર 1/4 ચમચી જેટલી હળદર ઉમેરીશું. અહીંયા વધારે હળદરની જરૂર નથી. માત્ર 1/4 ચમચી હળદર ઉમેરીશું તો પણ મસ્ત એવા પીળા બનીને તૈયાર થશે. હળદર ઉમેર્યા બાદ એને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને કોઈ પણ ગરમ એટલે કે હુંફાળી જગ્યા હોય તેમાં મૂકી દઈશું. અહીંયા જો તમારે તડકામાં થોડી વાર માટે મૂકવું હોય તો પણ મૂકી શકો છો, પણ અત્યારે ઉનાળો છે એટલે તમે ગરમીમાં ફટાફટ આથો આવી જશે. શિયાળાની ઋતુ કે ચોમાસામાં કે હોય તો તમારે એને તડકે રાખવું જરૂરી છે. હવે તે આવી રીતના ઢાંકણ ઢાંકી અને સારી રીતના હુંફાળી જગ્યાએ તેને રાખી દઈશું, એટલે જેથી મસ્ત આથો આવી જશે. 7 થી 8 કલાક માટે તેને રાખી દઈશું. હવે 7 થી 8 કલાક બાદ તમે જોઈ શકો છો મસ્ત એવો આપણો આથો આવી ગયો છે અને આપણું ઢોકળા માટેનું ખીરું છે એ થોડું એવું ફૂલી ગયું છે અને મસ્ત એવો ખાટો આથો આવી ગયો છે. ઉનાળાની સિઝનમાં આથો છે એ ફટાફટ આવી જાય છે અને મસ્ત એવી ખટાશ પકડી લે છે. જ્યારે શિયાળા કે ચોમાસામાં આથો લાવવામાં થોડો એવી વાર લાગે છે, માટે તમે ગરમ એવી હુંફાળી જગ્યા હોય ત્યારે ત્યાં જ તમારે રાખવાનું રહેશે. હવે મસ્ત એવો આથો આવી ગયો છે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લીધું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ તેમાં 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેનાથી ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. ફરીથી તેને ચમચાની મદદથી સારી રીતના ફેટી લઈશું. હવે ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બને તેના માટે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલો ઈનો લીધો છે. તમે ઈનોની જગ્યાએ તમે કુકિંગ સોડા પણ લઈ શકો છો. હવે તેને એક્ટિવેટ કરવા માટે થોડું એવું લીંબુ, 1 થી 2 ચમચી જેટલું તેલ અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. આવી રીતના તેલ અને પાણી ઉપરથી ઉમેરવાથી ઢોકળા છે એકદમ પોચા બનશે. હવે પાણી ઉમેર્યા બાદ એને એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવીશું, જેથી ઢોકળાનું ખીરું છે એકદમ ફ્લફી બનીને તૈયાર થશે, જેથી ઢોકળા આપણા એકદમ જાળીદાર બનીને તૈયાર થશે. તો આ માપ છે ઢોકળા માટેનું 5 થી 6 વ્યક્તિ માટેનું પરફેક્ટ માપ છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. જે તમે લગ્ન પ્રસંગમાં ખાટા લાઈવ ઢોકળા ખાવ છો ને તેવા જ ઘરે બનીને તૈયાર થશે. હવે સારી રીતના મેં 3 થી 4 મિનિટ માટે સારી રીતના ઢોકળાનું બેટરને મેં ફેટી લીધું.
હવે તમે જોઈ શકો છો આપણું ઢોકળા માટેનું બેટર છે એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ ગયું છે. હવે પહેલાંથી જ મેં ઢોકળા માટેનું સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું છે અને બંને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું જેથી ઢોકળા છે ઇઝીલી નીકળી જશે. હવે બંને પ્લેટમાં 3થી 4 ચમચા જેટલું ઢોકળાનું ખીરુંને આવી રીતના પાથરી દઈશું. હવે તેમાં ઉપરથી 1 કે 2 ચપટી જેટલું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તેનાથી ઢોકળા તો દેખાવમાં તો સરસ લાગશે પણ ખાવામાં પણ સરસ લાગશે. તો આવી જ રીતના બીજી પ્લેટને પણ તૈયાર કરી લઈશું. અહીંયા જો તમારી પાસે આવી રીતના ઢોકળિયું ન હોય તો કોઈ પણ કડાઈમાં થાળી રાખીને પણ તમે બનાવી શકો છો. હવે બંને પ્લેટને આપણે ઢોકળિયામાં ઉમેરી દઈશું. અહીંયા પહેલેથી જ મેં ઢોકળિયામાં પાણી 2 થી 3 ગ્લાસ જેટલું રાખી અને પહેલેથી જ એને ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે બંને પ્લેટને આવી રીતના ઢોકળિયામાં રાખી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે સારી રીતના ઢોકળાને કૂક થવા દઈશું. હવે 10 મિનિટ બાદ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મસ્ત એવા ઢોકળાનો મસ્ત પીળો કલર આવી ગયો છે. જે પ્રસંગમાં તમે પીળા ઢોકળા ખાતા હોય ને તેવો જ મસ્ત બનીને આવી ગયો છે. આપણે માત્ર 1/4 ચમચી જેટલી જ હળદર ઉમેરી છે પણ તો પણ મસ્ત એવો કલર આવી ગયો છે. હવે ચાકુની મદદથી ચેક કરીએ તો આપણી ચાકુ છે મસ્ત ક્લીન બહાર નીકળે છે, મીન્સ કે આપણા ઢોકળા છે સારી રીતના કૂક થઈ ગયા છે. હવે બંને પ્લેટને કાઢી લઈશું અને 3 થી 4 મિનિટ માટે થોડી વાર માટે વિસમવા દઈશું. ત્યારબાદ તેને કટિંગ કરીશું. તો મસ્ત પોચારું જેવા અને જાળીદાર આપણા ખાટા ગુજરાતી લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને ઉપરથી ઓઇલથી આવી રીતના ગ્રીસ કરીશું જેથી ઢોકળા છે એકદમ શાઇનિંગ અને મસ્ત બનીને તૈયાર થશે. એકદમ ખાવામાં તમને કોરા નહીં લાગે અને ગળામાં પણ ચીપકશે નહીં એવા મસ્ત પોચા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આવી રીતના ઓઇલ ગ્રીસ કર્યા બાદ અહીંયા ચાકુની મદદથી કટ કરી લઈશું. હવે સાઈડની કિનારીએથી પણ ચાકાથી આવી રીતના કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને મસ્ત ખાટા એવા બનીને તૈયાર છે. હવે એને ગરમા ગરમ તુરત જ સર્વ કરીશું. તો આ ઢોકળા ગરમ ગરમ જ એટલા ટેસ્ટી લાગે છે. હવે તમે એને સિંગ તેલ કે લસણની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો મસ્ત ગરમા ગરમ ખાટા ગુજરાતી લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચોક્કસથી આ મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પણ શેર કરજો. હવે આ ઢોકળાને સર્વ કરીશું ખૂબ જ ટેસ્ટી એવી લસણની ચટણી સાથે. અહીંયા આ લસણની ચટણી છે એમાં આપણે લસણ અને મીઠું નાખી અને વાટી લીધું છે અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડું એવું તેલ નાખી અને ખાંડડી દસ્તા વડે ખાંડી અને સિમ્પલ જ એવી મેં ચટણી બનાવી છે. તો મસ્ત એને ગરમા ગરમ સર્વ કરો અને તુરંત જ ખાઓ. તો એને સર્વ કરી છે લસણની ચટણી સાથે. તો ખૂબ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા જાળીદાર ગુજરાતી ખાટા લાઈવ ઢોકળા બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને ક્લિક કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે.